નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ ને આપની સાથે હું ઉર્વિશા। સમાચારની શરૂઆત કરીશું। વેરાવળ સમસ્ત ખરવા સમાજ આયોજિત 28મા સમૂહ લગ્ન યોજાયા હતા। सांसद जिला भाजप प्रमुख शहर भाजप प्रमुख सहित उपस्थितिमां आयोजन हाथ धरवामां આવ્યું। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સૌથી વધુ હિન્દુ સમાજની વસ્તી ધરાવતો ખારવા સમાજ માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલો છે। હાલ ચોમાસાની બંધ સિઝનમાં ખારવા સમાજ સમયનો સદુપયોગ કરે છે, જેથી દર વર્ષે જેમ આ વર્ષે પણ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તથા અધ્યક્ષ કિશોર કુહાડા દ્વારા 28મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં 7 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। सात नव दंपतीओए प्रभुतामां पगलां पाड्या छे। खारवा समाज द्वारा समूह लग्नનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। स्वागत करते हैं अपना श्री पृथ्वीभाई भोपंडी। तो पृथ्वी भोपंडी ने विनंती करी जीतुभाई मोहनभाई द्वारा जो वेरावळ समस्त खारवा समाज पटेल छूं। आज वेरावळ समस्त खारवा समाज द्वारा जे 28मो समूह लग्न उत्सव है, एमां 7 दंपतीओ भाग लीधो है। અને આજે જે મહેમાનો આવેલા છે, અમારા જાફરાતી ભગુભાઈ સોલંકી સહિત તમામ ગુજરાતની દરિયાપટ્ટી માછીમાર સમાજના પટેલશ્રીઓ તેમજ સુત્રાપાડા નગરપાલિકા પૂર્વ પ્રમુખ દિલીપભાઈ બારડ અને ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ ભાજપના મહામંત્રી દિલીપભાઈ બારડ પણ હાજર છે। અને સમગ્ર સમાજો જ્યાં સમૂહ લગ્નમાં છોકરીઓને આશીર્વાદ આપવા એનો આભાર માનું છું। અને એક વિશેષ હરેક સમાજને વિનંતી કરીશું કે જે આ મોંઘવારીના જમાનામાં આપણે સમૂહ લગ્નનું આયોજન કરીને જે પૈસાનો વેરફાર થાય છે એ કરવું જોઈએ, તાકી છોકરીઓના કે છોકરાના ઘરનાને જે બોજો ખર્ચનો લગ્ન ના આવે એ ન આવે। એટલે હરેક સમાજે સમૂહ લગ્ન स्वागत करते हैं अपना श्री पृथ्वीभाई भोपंडी। तो पृथ्वी भोपंडी ने विनंती करी जीतुभाई मोहनभाई द्वारा जो वेरावळ समस्त खारवा समाज पटेल छूं। आज वेरावळ समस्त खारवा समाज द्वारा जे 28मो समूह लग्न उत्सव है, एमां 7 दंपतीओ भाग लीधो है। અને આજે જે મહેમાનો આવેલા છે, અમારા જાફરાતી ભગુભાઈ સોલંકી સહિત તમામ ગુજરાતની દરિયાપટ્ટી માછીમાર સમાજના પટેલશ્રીઓ તેમજ સુત્રાપાડા નગરપાલિકા પૂર્વ પ્રમુખ દિલીપભાઈ બારડ અને ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ ભાજપના મહામંત્રી દિલીપભાઈ બારડ પણ હાજર છે। અને સમગ્ર સમાજો જ્યાં સમૂહ લગ્નમાં છોકરીઓને આશીર્વાદ આપવા એનો આભાર માનું છું। અને એક વિશેષ હરેક સમાજને વિનંતી કરીશું કે જે આ મોંઘવારીના જમાનામાં આપણે સમૂહ લગ્નનું આયોજન કરીને જે પૈસાનો વેરફાર થાય છે એ કરવું જોઈએ, તાકી છોકરીઓના કે છોકરાના ઘરનાને જે બોજો ખર્ચનો લગ્ન ના આવે એ ન આવે। એટલે હરેક સમાજે સમૂહ લગ્ન स्वागत करते हैं अपना